સપ્તાહ અગાઉ ગાંધીધામમાં જવાહરનગર પુલિયા નજીક લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો, જેમાં ત્રિપુટીની ધરપકડ કરવામાં આવી છે। મળતી વિગતો મુજબ ગાંધીધામ ભચાઉ હાઈવે પર જૂની એઆરસી હોટલ પાસે સર્વિસ રોડ પર બનાવ બન્યો હતો। બે પરપ્રાંતીય મોરબીથી આવી બસમાં ઉતર્યા હતા અને પોતાના રૂમ પર જતા હતા, ત્યારે આરોપીઓ આવીને બળજબરીથી રૂપિયા અને મોબાઈલની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। ભોગ બનનારે પ્રતિકાર કરતા આરોપીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં સુનિલ નટનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું। બી ડિવિઝન પોલીસમાં આ બાબતે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એસપી સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું હતું કે આ બનાવમાં ડીવાયએસપી મુકેશ ચૌધરીના વડપણ હેઠળ એલસીબી પીઆઈ એન ચુડાસમા, બી ડિવિઝન પીઆઈ એસવી ગોજિયાની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। સીસીટીવી કેમેરા તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી। દરમિયાન નિંગાળના સિકંદર ઉર્ફે સિકલો લતીફ બાફણ, મોટી નાગલ પરના રમજાન અલી મહમદ ચાવડા અને ઓસવાણ ઉર્ફે ઓમા હાજી સાંધાણીની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓ પાસેથી ગુના કામે વપરાયેલ બાઇક અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા। મુખ્ય આરોપી સિકંદર સામે અગાઉ પણ ભુજ એ ડિવિઝન અને અંજાર પોલીસમાં ગુના દાખલ થયેલા છે। આરોપીઓ રાતના સમયે એકલ દોકલ જતા રાહદારીઓને છરી બતાવી લૂંટને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે। આ ચકચારી ઘટનાનો ભેદ કેમેરાના કારણે ઉકેલાયો છે, જેથી કેમેરા લગાવી સહયોગ આપનારા 3 વ્યક્તિઓનું એસપી દ્વારા પ્રશંસાપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। તારીખ 21 ઓગસ્ટના રોજ લેટ નાઇટ 11:30 ની આજુબાજુ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીધામથી ભચાઉ જતા રસ્તા ઉપર પડાના તરફ રાત્રિ દરમિયાન એક બનાવ બને, જેમાં જે એક વ્યક્તિ હતા એમને સાથે એક બીજા વ્યક્તિ પણ હતા। એ સર્વિસ રોડ ઉપર ચાલી જતા હતા, ત્યારે પાછળથી 3 વ્યક્તિઓ એક બાઇક ઉપર આવે છે અને આ એક જે વ્યક્તિ છે એમના ઉપર લૂંટના ઈરાદે એમના છાતીની બાજુ છરીથી ઘા કરીને અને પછી એમની આ જે જ્યારે ઘા થાય એના પછી એમનું થોડી વાર પછી ત્યાં મૃત્યુ થઈ જાય છે। આ જે બનાવ બનેલ ને જ્યારે પોલીસના ધ્યાને આવેલ ત્યારે એક આ ખૂબ ગંભીર બનાવ હતું અને આ બનાવની ગંભીરતાને જોઈને માનનીય બોર્ડર રેન્જ આઈજી સાહેબ તરફથી આ બનાવને ડિટેક્ટ કરવાની સૂચના મળેલ હતી, જેના અનુસંધાને ડીવાયએસપી અંજારને નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં બી ડિવિઝન જે પ્રાથમિક વિગતો મળતી હતી એ પ્રમાણે પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં આની તપાસ ચાલુ કરવામાં આવી, જેમાં અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવેલી અને અલગ અલગ જેટલા રૂટ્સ પોસિબલ હોય ક્યાંથી જે આરોપીઓ હોય આવેલા હોય, કઈ જગ્યાએ જઈ શકે અને કોણ કોણ એવા લોકો હોય જે આવી રીતના એમોના એવું બનાવને અંજામ આપી શકે, એ પ્રમાણેની અલગ અલગ બધી દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી, જેમાં અંજારની હદમાં પણ, રાપરની હદમાં પણ, ભચાઉની હદમાં પણ બધી બાજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને આ આખી તપાસ દરમિયાન જે છેલ્લા 5-6 દિવસ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે તપાસ કરવામાં આવેલી એમાં રાત દિવસ જોયા વગર અમારે જે ટીમ્સ હતી એ ટીમો સતત આ ગુનાને શોધવામાં તપાસમાં લાગેલી હતી, જેમાં લગભગ 215 જેટલા સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલા અને એમાં 850 GB જેટલા ડેટા પણ જે છે ચકાસવામાં આવેલું। આ જે આખું ડેટા ચકાસણી ચાલતી હતી અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સથી જે અલગ અલગ એમોના એવા જે આરોપીઓ હોય એ બધી બાબતોને સાથે લઈને અને બધું એનાલિસિસ કરીને 3 આરોપીઓની જે છે પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા અને એ જે 3 આરોપી હતા એ 3 જે છે એમાં 2 લોકો મોટી નાગલપર ગામના છે અને એક જે છે એ નિંગાળ ગામનો છે। જે 3 આરોપી છે એમાં એક છે સિકંદર ઉર્ફે સિકલો, બીજો છે રમજાન ઉર્ફ સન ઓફ અલી મહમદ ચાવડા અને ઓસમાન ઉર્ફે ઓમા હાજી સાંધાણી। એ 3 આરોપીઓને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા અને પછી પૂછપરછ દરમિયાન 3 લોકો આ જે બનાવને અંજામ આપેલ છે એવું આખી વિગત પણ જણાવેલી, કઈ રીતે અંજામ આપેલ હતું એ બધું જણાવેલું હતું અને એમાં જે સિકંદર જે આરોપી છે એમનું જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં એના વિરુદ્ધ અંજારમાં મારામારીના અને પશ્ચિમ કચ્છમાં પણ જે છે એમના વિરુદ્ધ ગુના દાખલ છે। આ જે આખી તપાસ ટીમ દ્વારા જે કરવામાં આવેલી એ ખૂબ મહેનતથી કરવામાં આવેલી અને જે રીતનું આમાં જટિલતા જોવા મળતી હતી, કારણ કે રાતનું સમય હતું, જે અમુક સીસીટીવી ફૂટેજ પણ મળતા હતા એમાં પણ જે છે ખૂબ ડાર્કનેસ હતી। પછી અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે સીસીટીવી અલગ અલગ લોકો દ્વારા રોડ ઉપર લગાવવામાં આવેલા હતા એમાં એવા 3-4 ફૂટેજ અમને ખૂબ કામે લાગેલા
અને જે લોકોએ સીસીટીવી લગાવેલા હતા એવા એ લોકોને પણ જે છે પોલીસ દ્વારા આજે એમને પ્રશંસાપત્ર પણ આપવામાં આવેલું છે. આજે આખું જે બનાવ હતું ખૂબ ગંભીર હતું અને જે રીતનું આમાં ટીમ્સ દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું છે એમાં જિલ્લા પોલીસ તરફથી આખી ટીમને જે છે 25,000નું ઇનામ પણ આપવામાં આવે છે. અને એની સાથે સાથે લોકોને પણ એવી અપીલ છે કે જે આરોપી આમાં સંડોવાયેલા હતા એવા આરોપી અગર કોઈ એ વ્યક્તિ એમનું જૂના અગર કોઈ એવા ભોગ બનેલા હોય, ક્યારે પણ કોઈ સાથે આવા લોકો દ્વારા અગર આવું અંજામ આપેલું હોય અને અગર કોઈ ફરિયાદ દાખલ કરવા પણ માંગતો હોય તો પોલીસને જાણ કરે. આ બાબતની એ લોકો વિરુદ્ધ કડક પગલાં પણ લેવામાં આવશે. પ્લસ જે રીતના આ આખી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ જે કામે લાગેલા છે એટલે લોકોને ફરીથી જિલ્લા પોલીસ દ્વારા અપીલ છે કે જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં રોડ સાઇડ વ્યૂના ચોક્કસપણે આપ બધા લોકો સીસીટીવી લગાવવાની જે છે પોલીસની અપીલ છે. અને એમાં જે અપીલ જે પોલીસ દ્વારા છે એ સીસીટીવી ફૂટેજ ડિટેક્શનમાં પણ ખૂબ મદદ લાગે છે અને એની સાથે સાથે પ્રિવેન્શનમાં પણ ખૂબ મદદ લાગે છે.